કનેક્શન સુરત દ્વારા તેના ફ્લેગશિપ વાર્ષિક કાર્યક્રમ CCKLT 3.0નો લાઇક ટ્રસ્ટનું આયોજન 4 જાન્યુઆરી 2025ના રોજ અવધ યુટોપિયા ખાતે કરવામાં આવ્યું હતું। પ્રાયોજિત આ ઇવેન્ટની થીમ વિઝન ટુ વેલ્યુએશન હતી, જેમાં શહેરના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પ્રતિનિધિઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। કોર્પોરેટ કનેક્શન ઇન્ડિયા શ્રીલંકા નેપાળના નેશનલ ડાયરેક્ટર ગૌરવ વીકે સિંઘવી દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં વર્ષ 2030 સુધીમાં 50 IPO હાંસલ કરવા માટેની તૈયારી કરી ઉદ્યોગ સમુદાયને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના મહત્વાકાંક્ષી મિશન પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઇવેન્ટમાં 180 થી વધુ અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાઇકૂનો અને વ્યવસાયિકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઇનોવેશન, નેટવર્કિંગ અને સહકાર માટે એક ઉપયોગી અને પરિવર્તનશીલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત એક ડાયનેમિક કીનોટ સેશન અને ફાયરસાઇડ ચેટ સાથે થઈ હતી, જેમાં પ્રખ્યાત વક્તાઓ તેમજ ગીતા મોદી દ્વારા સંચાલિત સૂચિ સેમિકોનના સ્થાપક અને CEO અશોક મહેતા અને ગૌરવ વીકે સિંઘવી દ્વારા સંચાલિત એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર રોહન દેસાઈ, રિતેશ આર સરાફ દ્વારા સંચાલિત KP ગ્રુપના ચેરમેન અને MD ડોક્ટર ફારૂકજી પટેલ અને સુજલ સરાવગી દ્વારા સંચાલિત અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના CEO ગોપાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા। IPOની સફળતા માટે નવા યુગની વ્યવસાયિક વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા અંગેના તેમના વિચારોએ મહત્વાકાંક્ષી સંસ્થાપકો અને ઉદ્યોગ ઉત્સાહીઓ માટે અમૂલ્ય मार्गदर्शन पूરું પાડ્યું હતું। कॉर्पोरेट कनेक्शन का ये एनुअल इवेंट है जिसको हम KLT कहते हैं, नो लाइक एंड ट्रस्ट। हमारा ऐसा मानना है कि सबसे पहले किसी भी व्यापार के लिए आपको किसी भी आदमी को जानना पड़ता है, जिसको नोइंग कहते हैं। उसके बाद में आप स्टार्ट लाइकिंग, आप उसको पसंद करने लग जाते हो और उसके बाद में ट्रस्ट बिल्ड हो जाता है और बिजनेस बाय प्रोडक्ट होता है उसका। तो वी बिल्ड ट्रस्ट हेयर और वो हम कर रहे हैं और हमारा एक ही प्रयास है कि हम सूरत से 50 IPO लेके आना चाहते हैं, 50 IPOs हमारे मेंबर के, और 30 से ज़्यादा हम नए बिजनेसेस के अंदर इन्वेस्टमेंट कराना चाहते हैं। सो यदि IPO आएंगे, देखिए आप, यदि कैपिटल मार्केट में आएगी तो ग्रोथ भी यहीं पे होगी और वो पैसा यहीं पे एक्सपांशन में यूज़ होने वाला है, तो टोटल GDP ऑफ द सिटी बढ़ने वाली है। उसके कारण हमारा ये प्रयास है। मैं इसको कई फोरम पे कह चुका हूँ कि सूरत जो है वो फ्यूचर की बिजनेस कैपिटल है इंडिया की। हो सकता है वो 2030 में हो सकता है 2035 में हो, बट हम उस तरफ प्रयास कर रहे हैं और हम चाहते हैं कि GDP ज़्यादा से ज़्यादा योगदान सूरत का रहे पूरे हिंदुस्तान में। આ કોર્પોરેટ કનેક્શન દ્વારા 2030 સુધીમાં 50 IPO લાવવાની કોશિશ થઈ રહી છે સુરત દ્વારા, સુરતમાંથી જ। તો 201 મોટા મહાનુભાવો અહીંયા ભેગા થયા છે અને આ વસ્તુનું ચર્ચા કરી રહ્યા છે। સો આવતા વર્ષોની અંદર ઘણું સુંદર રહેશે। કોર્પોરેટ કનેક્શન દ્વારા જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે એના દ્વારા ઘણો બધો મોટો ફાયદો થશે સુરતને। મોટા ભાગના બિઝનેસમેનોને જ ફાયદો થશે કે કેવી રીતે IPO લવાય અને કેવી રીતે બધું મેનેજ થાય, એના માટેની આ ચર્ચાઓ થઈ રહી છે। ઇટ્સ વેરી ગુડ ઇનિશિયેટિવ। અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના CEO ગોપાલ અગ્રવાલે જણાવ્યું હતું કે સુરતની ભૂમિ ઉદ્યોગ સાહસિકોની ભૂમિ છે। કોર્પોરેટ કનેક્શન્સ સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આવીને મને IPO દ્વારા વિકાસની તકો અને વેલ્થ ક્રિએશન અંગેના મારા વિચારો રજૂ કરવાની તક મળી, જે માટે હું ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યો છું। અહીં આજે નવી જનરેશન માટે નવા ઉદ્યોગ સ્ટાર્ટઅપના બિઝનેસ આઈડિયા અંગે ચર્ચા થઈ, જે ખરેખર ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ જ માર્ગદર્શક સાબિત